આપણે વોકિંગ કરવા માટે આવી ગયા છીએ ગાર્ડન સિટીમાં. જો આ ચીકુનું જ્યુસ આપણે વાડીએ ગયા હતા ત્યાંથી લઈ આવ્યા છે રાવણા અને ભેગા છે ગુંદા. હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી. તો આજના આપણા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે વાડીએ આવી ગયા છે. જો આજનો બ્લોગ અહીંથી આપણે વાડીએથી ચાલુ કર્યો છે. આજે છે રવિવાર, તો રવિવારની રજા છે તો અહીં પાણી વારવાનું ચાલુ છે. જુઓ ચીપડી છે, ચીપડીમાં પાણી વારવાનું ચાલુ છે. જો હવે તમને આમનો વ્યૂ બતાવી દો. બગલા દેખાઈશ નકળા મસ્તીના. જો કેટલા બધા સાઈડ પાણી જોવા ન જવું પડે, બગલા જે જાહેલા જતા હોય ને ખબર પડી જાય કાંઈ પાણી પૂછતું છે. આ છે વાડીનો વ્યૂ. કેમ છે? બાકી છે ને મસ્ત. ને અહીંથી ને ગિરનાર દેખાય છે બાજુમાં. જુઓ તો સવારનો વ્યૂ અહીંનો જુઓ તો કેટલો મસ્ત લાગતો હશે. જુઓ આ છે ચીપડી, હજી મોટી નથી, નાની નાની જ છે. યુગભાઈ જો અહીંયા ઊભા છે. આ છે મોટો એવો મસ્તીનો રાવણો, તો એમાંથી રાવણા પાડશું આગળ આપણે થોડા ઘણા ખાવા હાટું. છે કેળ, નાની કેવી લીંબુડી છે અહીંયા. યા ફેર એવાથી જો ઓલા ગુંદા ઉપર ચડ્યા હતા, તો ગુંદા હવે તો પાકી ગયા છે. જો ત્યારે કાચા હતા, જો પાકી ગયા છે ગુંદા. અત્યારે ખાવા માટે થોડા ઘણા ઉતારશું. મસ્ત મજાનો વ્યૂ આવે છે. અત્યારે તડકો છે પણ મજા આવે. જો અહીંયા છે કૂવો, દેખાઈશ પાણી ચોખ્ખું ભર્યું છે અસરનું. વ્હાઈટ કબૂતર છે, જો દેખાય. જો અહીંયા એક વ્હાઈટ કબૂતર હોતે છે. જો બાકી બધા સાદા છે, આ એક જ વ્હાઈટ છે. અને આ ચોખ્ખું મસ્તીનું પાણી છે. આવું ક્લીન છે. આમાં એટલું બધું અહીં દેખાતું નથી. ઓલા કચરો તો અહીંના હાંધે આ ઝાડવાના પડતા હોય એટલે. પવન ચાલુ થઈ ગયો અને રાવણા ઝાડ છે. જો રાવણા જોવો દેખાય. આ જુઓ દેખાઈશ. તો હવે આપણે ઉપર ચડવું છે. એમાં થોડા ઘણા રાવણા ઉતારવા માટે મસ્તીના. તો જોઈએ હવે ચડી શકીએ કે નહીં એની ઉપર. તો હાલો પાણી વારવા. જોવા બગલા કેવા મસ્તીના દેખાય. જોવલ બાજુ છે ને ચીપડીમાં રાવણા. ચડી ગયા છે રાવણા ઉપર. જો માથે એટલું એક ભાઈ નીચે માંજણા ભાઈ પણ. જો અહીંયા અધર સડી ગયા છે આપણે. તારે જો ખેતરની મજા છે અત્યારે તો. સૌન તડકાની ઠંડો ઠંડો પવન. જો આ છે અમારા ગારીનો સીન. સામે છે આપણા ડોગીસ ભાઈ. દેખી ગયો હોય ઓળખી જાય આગળ. આગળ ઓળખી લો. આ જોજે કે આ હું ખરે એમ કહેતો છું. આપણે વાડીએ ગયા હતા ત્યાંથી લઈ આવ્યા છે રાવણા અને ભેગા છે ગુંદા. બે લઈ આવ્યા છે ખાવા માટે. મસ્તીના મીઠા મીઠા હે. કેટલા વાગ્યા હતા? 2 વાગ્યા હતા. 4 વાગ્યા, 2 કલાક થઈ. ઉતારી છે ખાવામાં. સાચી વાત છે. વાડીના પણ કેવો મીઠા મસ્તીના લાગે. પૂરી નામ છે ઝાલ મૂડી. જો પડી દો બાલાજીની ઝાલ મૂડી. મસ્ત હે. દારિયમ બધું મજા આવે. એવું બધું છે આમાં. સેવ છે, પાંદડા. આમાંથી ચા બનાવે છે. એમ કે ચાનું ઝાડ છે, તો આમાં જ ચા બનાવે છે. જોવા આમાં ઉકળવા નાખી દીધી છે. જો ઉકળે છે. મસ્ત મજાની સુગંધ આવે છે. સુગંધ મસ્તીની આવે છે. જો
આપણે લઈ આવ્યા છે હોવાય એવું મૂળ ઝાડવાળું તો વાવી દેવું પછી આપણે ચાનું ઝાડું છે એમ કે મસ્તીની સુગંધ આવે આમ લીંબુવાળું ઓલું નાખ્યું હોય ને એવું જોઈએ છે હવે કેવી ચા બને છે જો ગોદડા બનાવવાનું કામ ચાલુ છે હે 4 ગોદડા બનાવી નાખ્યા ભારે કામ કરી નાખ્યો જો ગોદડા બનાવી નાખ્યા 4 જો ચોથું ગોદડું બને છે આ વેકેશનમાં ગોદડા બનાવવાનું કામ કરી નાખ્યું છે બે કામ થઈ જાય નહીં તો જૂના કપડાં ભેગા થયા હતા તો એમાંથી ગોદડા બનાવી નાખાશે ચાલ જો એક આ બીજું અને એક આ 3 ને એક આ 4 તો 4 ગોદડા બનાવી નાખ્યા જો 4 દિવસમાં બનાવ્યા કેટલા દિવસમાં બનાવ્યા 2 દી લગ્ન કર્યા ને 2 દીમાં 4 ગોદડા બનાવી નાખ્યા તો ગોદડા રજામાં ગોદડાનું કામ કરી નાખ ગોદડા બનાવી જો આ ચીકુનું જ્યુસ દૂધનું બનાવ્યું છે ખાંડ નાખી છે જ્યુસ થઈ ગયું છે કમ્પ્લીટ જ્યુસ કમ્પ્લીટ થઈ ગયું છે આવી ગયા છે વોકિંગ કરવા ગાર્ડન સિટીમાં આપણે વોકિંગ કરવા માટે આવી ગયા છીએ ગાર્ડન સિટીમાં જો યુગભાઈ જો આમ આગળ જાય છે સાયકલ લઈને આવ્યા છે યુગભાઈ આપણે ચાલીને જો આવી ગયું છે છોકરાને રમવા માટેનું આ બાજુ છે ગાર્ડન સ્કાય સિટી ગાર્ડન તો ગાર્ડનમાં આવી ગયા છે જો આપણે પણ આજ દેખાય નહીં લાઈટ દેખાય કે લાઈટ હા જો આ દેખાણી લાઈટ તો જો જાય બહુ દૂર છે અહીંથી તો અહીંયા બેસી ગયા છે જો વોકિંગ કરવા વોકિંગ કરવા આવ્યો સર યુગભાઈ જો આમ જઈ શક્યા